તાપી જિલ્લામાં પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ઊભી રહેલી જર્જરિત પાણીની ટાંકી જીવલેણ થવાની સંભાવના છે। પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ટાંકીની આવી હાલત છે તો તાલુકાના અંતરિયાળ ગામોમાં હાલત કેવી હશે એની સામે અનેક સવાલો ઊભા થયા છે। તાપી જિલ્લામાં પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ઊભેલી રહેલી જર્જરિત પાણીની ટાંકી જીવલેણ થવાની સંભાવના છે। પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ટાંકીની આવી હાલત છે તો તાલુકાના અંતરિયાળ ગામોમાં હાલત કેવી હશે એની સામે અનેક સવાલો ઊભા થયા છે। ઉચ્છલ તાલુકા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની આ ધૃતરાષ્ટ્રની ભૂમિકા જીવલેણ થઈ તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। અહીંયાથી પસાર થતા લોકો પણ પાણીની આ ટાંકીને કારણે ભય અનુભવતા હોવાની હકીકત જણાવાઈ આવી છે। ત્યારે આ ટાંકી ક્યારે તોડવામાં આવશે તે હવે જોવું રહ્યું। નામ આપનું? રાજેશભાઈ ગામિત। રાજેશભાઈ, આ તમે પાછળ જે જોઈ રહ્યા છો ટાંકી એ આશરે કેટલા વર્ષની છે? બહુ ઘણા વર્ષથી। તો તમને કોઈ એવી બીક નહીં લાગે કે આ ટાંકી તૂટી પડશે, નીચે છોકરા વોકરા રમતા રહેશે, દબાઈ જશે એવું? આવતા જતા બીક લાગે। આ રસ્તો છે અમારો, આ જ તમારો રસ્તો છે। તો તમને કોઈ દિવસ કોઈને રજૂઆત કરતા સાંભળ્યું કે કોઈ ઓફિસવાળાએ કોઈ નિરીક્ષણ કરવા એવું જોયું તમે કોઈ દિવસ? કોઈ નિરીક્ષણ નથી કર્યું કોઈએ। કોઈ દિવસ કોઈ આવે નહીં? કોઈ અરજી બી નથી આપી। કોને આપવાના અરજી? તમે બાજુમાં જ કચેરી તો બી કોઈ લોકો ધ્યાન નથી આપતા? ના, કોઈ નહીં। હવે આ જોઈને તમને એવું લાગે કે આ ચોમાસામાં બી તૂટી પડે એવું લાગતું છે? ભય લાગે કે નહીં? ભય લાગે ને, પડી જાય એવું તો લાગે જ। તમે આવતા જતા હો અહીંયાથી ત્યારે કેવું લાગે? બહુ ખરાબ લાગે, ડર લાગે તમને? ડર લાગે। જી, થેન્ક યુ રાજેશ। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।